એડવોકેટ એટલે આપણા મગનભાઈ રાજ્યાભાઈ ગઢવી, ભુજ, મૂળ ગામ પાસોટિયા, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય નરેન્દ્ર મોદી વિચાર મંચ અને કો હોસ્ટ મેમ્બરશીપ સમિતિ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના. બહુ નાની ઉંમરમાં મગનભાઈ ગુજરાત રાજ્યમાં માં હોનલની કેટલી કૃપા છે. બાર એસોસિએશનમાં ગુજરાત રાજ્યમાંથી 4 પ્રથમ વખત છે. ઘણા બધા 18 વર્ણમાંથી જતા હોય છે વકીલોમાંથી, પણ આ તો નાની ઉંમરમાં અને બાર એસોસિએશન ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે જો જતા હોય તો એ અમારો મગનભાઈ. જોરદાર તાળીથી એમને પણ આવકાર્ય. ધન્યવાદ. બોલીએ સોનબાઈ માતા કી, જગદંબે મોગલ માત કી. પહેલો નામ પરમેશ્વરો, પહેલો નામ પરમેશ્વરો. જીણ જગ માંડ જોઈ એ નર મૂર્ખ છે, સમજે નહીં હરી કરે સો. જ્યાં જાગે ત્યાં રામ જપરા, તો રામને સંભાળ. ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા. જગદંબા માં જોગણી નથી આપજમાં. અક્ષર બતાવજે ગુણ ગાય દિન રાત. કેમ કે માથી મોટું કોઈ નહીં હોય, ભલે જળધર કે જગદીશ. મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશ. એમાં અંબાના ગણમાં લિયા, પણ હૌ કોઈ નમાવે સોનબાઈ આગળ કવિયાલ કિએ. એવી માં જગદંબા. આ સોનબાઈ માની સોનલ બીજ તો ખરી સાહેબ, પણ વર્ષોથી જેની આપણે હું તમે રાહ જોતા હતા, વાટ જોતા હતા, એ સોનલ શતાબ્દી મહોત્સવ પણ આવ્યું છે મારો બાપ. અને હું તમે ભાગશાળી છીએ કે એ શતાબ્દી મહોત્સવમાં આપણે બધા સાથે રહી અને માનું નામ લઈએ, માની શતાબ્દીની આપણે બધા ઉજવણી કરીએ. એમાં મુરબ્બી વંદનીય શ્રી ભીખુદાનજી પધાર્યા છે. એકવાર એમને જોરદાર તાળીઓથી સત્કાર કરી કે સાહેબ
ભીખુદાનભાઈ ખાલી ગઢવી તો છે જ મારા બાપ, આ ઋષિ છે, ચારણ ઋષિ કહેવાય, કોઈ નાની વાત નથી મારા બાપ. આપણે એવું લાગે હા બરાબર ભીખુદાનભાઈ કા હા ડેરો કા નાનો ડેરો નહીં, આ બધા ઋષિઓ આપણે છીએ વાલા. વધાવો બધાય ને. શું કામ? કણેરીમાં બેઠી રે એ કૃપાડી રે જગદંબા જોઈ લ્યો એ જાગતી રે. એ હુનબાઈ માં, હુનબાઈ માં, એ હાલો કણેરી માં એ બેઠી છે જોઈ લ્યો એ કૃપાડી રે જગદંબા સોનર તપની ભૂમિ એ તપો ભૂમિ એ આ તમારી બંધુવારી રે જગદંબા હોનબા જાગતી રે. તપો ભૂમિ માતાજી તમારી એના માટે થઈને એક વાત કહું આપને બાપ. અત્યારે જે આ મુરબ્બી શ્રી મગનભાઈ નહરદામજી સતત 2 વર્ષ ત્યાં સાહેબ મને કે દેવરાજભાઈ તમારે, મેં કીધું મારે આવવાનું જોઈએ, આમાં કઈ અમને આમંત્રણ નહીં, કારણ કે માં તો તમારી છે ને મારી છે, બધાયની આપણી માં છે. અને આ 4 ભજન વાણી કરીએ છીએ ને એ સોનબાઈની દીધેલી દેન છે વાલા, અમારું કઈ આમાં છે નહીં. પણ મગનભાઈ એક એવો ચારણ સાહેબ સખી દાતા, વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર, દેજે અમને દાતાર આવું મગન જેવું સાચો માણસ સાંભળા. અને ત્યાં અમારે કચ્છમાં ગામ ભાડા ત્યાં પૂજ્ય વંદનીય અમારે ભગત બાપુ શિવરાજ ભગત બાપા અંબેધામ આશ્રમ મોટો આશ્રમ છે, એ આશ્રમના ખાસ તેઓ શ્રી સંચાલક છે અને ત્યાં પણ સતત દાતારી વરસાવે છે. અને અહીંયા પણ સાહેબ એમની દાતારી આપ તો બધાએ જુઓ છો. એકવાર જોરદાર સત્કાર કરીએ આપણે બધાએ. જય હો મારો બાપ. દિન રાત માત તું દોડી અને ભૂલકાની પીડ ભાડી રે. દિન રાત દિન રાત દિન રાત માડી તું દોડી ભૂલકાની
છોડવા શિક્ષણ ના આવી ભાવીને તું કઈ દી ભાડી હવે આજ છે એ અમારી આ તો હરિયાળી રે સોનલમાં તું તો જાગતી રે અણેરીમાં બેઠી જોને હે જગદંબા જાગતી રે સોનબાઈ જાગતી સોનબાઈ
સર્વિસ કરી, માની સેવા કરી. માળિયા તો વિષ્ણુને રંગોને રમાડે આપીયો રે. એ માતાજીને વિષ્ણુને રંગોને રમાડે આપીયો. માળિયાના રામને એ સીતાને ભાઈ ડેરાની મજા જોઈએ તો થોડોક તમારો પડકારો પણ જોઈએ ભાઈ. એ વાત આ ઈ આવશે ને બધું હે. આમ જો આપણે લહેર કરી યાર, ફરીને ફરી ક્યારે શતાબ્દી મહોત્સવ. જોકે હું તો હજી 200મી જ્યારે શતાબ્દી આવશે ત્યારે હું તો આવીશ, પણ તમે હાજર રહેજો ભાઈ. એ ભાઈ આનંદ થઈ ગયો વાલા. એટલે
ભાઈ સોનલ માનું ભજન અને શતાબ્દી મહોત્સવ નિમિત્તે સાહેબ આપ બધા લાખોની સંખ્યામાં આપણે બિરાજમાન બધા તમે છો અને હું છું તમારા જોડે ત્યારે બે હાથ ઊંચા કરી એકવાર નાદ જગાવીએ સોનબાઈ 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 આવો અંદરથી જો નાદ થાય તો માં આવે સાહેબ અંદરથી આકલો કરો ને તો રાખી દેજે અમારા બાના કેરી લાદ જ્યારે જ્યારે માને યાદ કરો ને તરત આવે અત્યારે જેમ આપણે અંદરથી જેમ રાડ પાડી ને ત્યારે અરજી સુણીને એ ડગરા ડેરા ડગરા એ ભાઈ આજે તો મને ગાંડો કરશો તમે હો ભાઈ અરજી સુણીને ભગવતી ને તે દિલડી લી તે દિહે તેથી આયે હાથ જોને લાંબા કર્યા એના જે દીવો વર્ણાલે છે તે દિવરુડી બાની
આવી માતાજીએ કુલડી 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 એ ભાઈ એમાં અખોટ દૂધણાયું રાઈ પછી વાલતી ખવડાવે મારા વીર ભગવતીનું હૈયું જોને હરખાયમાં પછી પ્રેમથી દૂધણા જમાટી તીરે માં મને આડો દરિયો હે ભગવતી માર્ગ તું બતાવજે એ તું તેદી માં આવી છે સાહેબ હે તેદી ચકલી બની બારે ચકલી બની બાલે ચડતી તીરમાં દરિયામાં ખોડલા ભારતી તીરેમાં ખોડલ તુને ખંકાર એ માં ખોડિયાર જય ખોડિયાર કોઈનું સપનું પૂરું કરશે શતાબ્દી મહોત્સવ આવ્યું છે ત્યારે સાહેબ કણેરી વાળી કૃપાળી સૌ કોઈનું સપનું પૂરું કરશે એ જેના કરોડોના કોન્ટ્રા પણ એક શરત છે સાહેબ શું રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ સલામ સલામ
રેડી જેની જોઈને દુનિયા હરસે રામ 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 એમ જંગમાં નવગણને જીતાવીને હરાયો છું હમી બંદી ખાનેથી બેલને છોડાવી સુખના વાયા સમીર અને તેની ચાર નંગાની ભીડ ચાર નંગાની ભીડ અંતની તીરે માં લાજુ સોગંદની રાખતી તીરે માં ખોડલ માને ખમતા એમાં ખોડલ માને ખમતા હાલો આઈ માં સોનલ નો મેળો મારી કણેરી વાળી નો મેળો મારી આઈ હોનબાઈ નો મેળો મારી કણેરી વાળી નો મેળો જય સોનબાઈ જય સોનબાઈ કોઈ ચિંતા કરવાનું કારણ નથી મારો બાપ હે આઈ સોનમાનો મેળો મારી જગદંબાનો છે હાલો હાલો આઈ હોનબાઈ આલી માતાજીનો મેળો હે મારે શિરે મેળો બડી ચારણનું અડધું નાણાની ગંબાઈ મારે શિરે મેળો બડી ચારણનું અડધું નાણાની આગવાઈ માં અડધું નાણાની આગવાઈ માં અડધું નાણાની આગવાઈ જય નાગવાઈ જય મોગલ જય સોનબાઈ જય ખોડિયાર એ હાથ ઊંચા કરીને મારો બાપ છેલ્લે જય બોલાવો બોલીએ મટરાવાળી ઉનબાઈ માત કી કણેરીવાળી કૃપાળી માત કી બોલીએ સોનબાઈ માત કી થેન્ક યુ વેરી મચ અચ્છા એટલે એ ભાઈ અહીંયા આમ તો સાહેબ આજે જેટલું ગાઈએ એટલું મારા હિસાબે ઓછું પડે એમ છે મારા હિસાબે નહીં અહીં બધાએ બેઠા છે વંદનીય અને મારે એવું હોય મારે નહીં કોઈ પણ અહીંયા જે ભજનિક કોઈ છે નહીં અહીંયા કોઈ કલાકાર છે નહીં માત્ર ને માત્ર માના દીકરા થઈને અમે બધા આવ્યા છે તમારી જેમ જ અને અહીંયા શું કલાકારીનો દાવો કરો યાર મા પાસે દેવાવાળી એ છે એની પાસે હું કરું કાંઈ મોટાઈ હે પણ એકાદ ટુકડો છેલ્લે આપી દઉં બધાની ઈચ્છા છે કારણ કે શતાબ્દીથી પાછા 100 વર્ષે આવે જો કે હું તો તમને મેં વાત કરી હું તો આવવાનું જ છું તમારે આવવાનું છે આપણે ક્યાં હજી જાવું માની દયાથી ભાઈ 200 વર્ષ પૂરા કરો એ ભાઈ એટલે એકાદ ટુકડો આપી દઉં અચિંત મહેકાર મુસારી દેશપુરી ગુજરાતીમાં સમજાવી દઈશ તમે જરાય ચિંતા કરતા નહીં ઈ તો રહેશે અચિંત મહેકાર સારી દેશપુરી તો પેરે દરિયા પિંપળ્યું હંત વિછાયા વાર સાજન સજી જમાર તુંજી ગોલી થી ગુજારિયા વાહ 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 અહીંયા વંદનીય ભીખુદાનજી પદ્મશ્રી પૂરણ માની કૃપા હોય ને સાહેબ તો પદ્મશ્રી મળે અને ભીખુદાનભાઈનું કેવું સાહેબ ઉજળું જીવન પ્રમાણે મા જગદંબાએ એમને સાહેબ તમામ જાતનું સુખ આપ્યું છે
આવા મહેમાનો આપ બધાએ જે પધાર્યા છો એના માટે કે હું સારી દે સિપરી જો કદાચ આવા મહેમાનો આવે એક વખત આવે મહેમાનો માટેની આ વાત છે તો પેરે દરિયા પીપળ્યું કે મારા મહેમાન આવે એમના પગના નીચે હું મારી આંખું રાખી દઉં અને એમના જે ચાલ ચલે આગળ આવે એની આગળ સાહેબ હું મારા વાળને બિછાવી દઉં પેરે દરિયા પીંપળ્યું હંત વિછાયા વાર એટલું જ નહીં સાજન સજી જ મારા આખી જિંદગી તમારી ગુલામી કરવા માટે આ ડેરો તૈયાર છે કહેવાનો મતલબ આ છે સાહેબ બે ચાર તાળીઓ પડી તે બદલ ધન્યવાદ ભાઈ હા એમ કરો ને આવું છે વિકુદાનભાઈ એટલે ઓ છલડે આહિર લાઈ હવે મારે 8 દી રોકાવાનું પાકું થઈ ગયું અજ મુકે યાદ કણેરી મે આજી ઓહો છલડે આહિર લાઈ મુકે યાદ સજન જી આજી જીત લડી અંજી મા બાપ મુકે છલડે આહિર લાઈ આહિર લડી અંજી મા બાપ મુકે છલડે આહિર લાઈ છલડે આહિર લાઈ મુકે યાદ સજન જી આજી ઓ છલડે આહિર લાઈ મુકે યાદ સજન જી આજી ગિરનાર દી ડાંગા બરદાર જીત લડી અંજી મા બાપ મુકે છલડે આહિર લાઈ આહિર લડી અંજી
મોટા રણકારમાં મારી ખપર લઈ ખોડ્યા હતા કરીને અસુરોનો નાશ મારી સત્ય ધર્મ નિભાવજે સોનબાઈ એ ચંડી સદાઈ અમ પર હોનલમાં તું નજર જમ રીત રાત દે અને એટલે છેલ્લે ભેડિયાવારી મારી ભીગે દેજો આઈ સોનલ અવતારી ભેડિયાવારી સૌની ભેડે દેજો આઈ સોનલ અવતારી કથન કરી કરુણા કરીને લાજ રાખી દિલો પડિયારી હાલો ભેડિયાવારી સૌની ભીડે દેજો ભેડિયાવારી સૌની ભીડે દેજો ભેડિયાવારી સૌની ભીડે દેજો છેલ્લે બે હાથ ઊંચા કરી બોલિયા સોનબા